દરેક પ્રશ્નના ગોઠવણી પર તને કહું હા જો મને ખબર પડી કે કોઈ યાર બાઈજો હો તો અહીંયા હે ને ઓલીને બેયને હું નહીં આવ દઉં ઝીણકીને અને ઓલી માસીની છોકરીને તો તું નો બાજવાનો ને તો જ એને અહીંયા આવવા દો બોલ આવડે હવે આવા દે નહીં ભાઈ એકે યાર નો બાતો સોનકી યાર નો બાતો ને ઝીણકી યાર નો બાતો નો બાજુ હવે જાદુ હા દરેક પ્રકારના પ્રશ્ન ગોઠવણી પ્રશ્ન પૂછ હા ઓય હા તું વાત ને મારું બળબડ ઓછું રાખજો મારે પ્રશ્ન પૂછો એ હા હો એ હા શું હે આને કેને યાર તારી બેન પડીને બાબા હું લે જોડું લગાઈ એ અહીંયાથી વાંચે એ વાંચું કરનો તારે શું હે તાર પંચાયત કરવાની મારી તને ટીચર કઈ પૂછસ આવડસ તને મને આવડે કે નો તું જવાબ દે નથી આવડતું તારું કામ કર ભાઈ ઇંગ્લિશ ફાવે એ મને શીખવાડીશ આવડે ઝીણકા હું શીખવાડીશ ના તારું કામ ના કરી આવવાનું તો હું શીખવાડીશ તને નથી કરવા હાલે હાલે પણ તું છે ને આ વાંચસ આ વાંચવાનું અરે વાંચું કે હું વાંચું મારી ચોપડી હે ને આંટી નાવા દે કહું છું અરે જો આ વાંચસ હે આ વાંચસ આ વાંચવાનું હોય અંદર વાંચવા મારી બધું વાંચી તારે પંચાયત કરવાની શું જરૂર છે વાંચી રે હો અચ્છા વાંચી રે અરે છોકરીને મરાઈ પછી? તને ના પડી કે લેસન કરવાની ઉભો થઈ જા મારે પૂછ શું એને પૂછ હું મેં કાંઈ કર્યું તું મેં કાંઈ કર્યું મને કે કોને રામતો ન તો મારા હું વાત મેં હું કર્યું મારી ચોપડી લઈને બેઠો. આંટી મારી વાત સાંભળો મારી તમે ચોપડી લઈને બેઠો. આંટી મારી વાત સાંભળો મને ખબર નથી ઓની વાત તું બોલ મન કે આંટી વાંચવા તો હું મારી વાત કીધી પછી હું જોતી હતી કે આ શું વાંચે આ પૂછો મારા બધાની ચોપડી વાંચ. તારે છોકરી વાળાને બાજવાનું ને મારવાનું બંધ કરવાનું એક નત કરવાનું કે હવે હું તને હામે લઈને ધોઈ નાખવા બે હામે ખાલી કહી દે જલ્દી મને જવાબ દઈ દે મને યાદ નથી રહેતું. તો તને યાદ નથી તો એમાં આ શું કરે ને મારવાનું તમારું હું કામ તું હે મેડમ શીખવાડો એને પૂછો તો કાઈ નથી આવડતું ને સામે કેટલું બોલો છો હે મેડમ ને બહુ સામે બોલો છો મેડમ ખાઈ દે હજી ખાઈ દે પણ તું અહીં શું લેવા આવસ ભાઈ શું લેવા આવસ લેસન કરવા તારું ઘર નથી તે મને તો કીધું તું આવજી મેં ગલ લખ એક તો વાત છાનામુને લખવાનું એક છે કઈ પણ જીનકા તું આ વાત તો ભાઈ હું જે કરું ઈ તારે કરવાની જરૂર છે ટાઈમ પાસ તો ટીચર હાથે બોલવાનો આજે ગુરુ પૂનમ છે આજ ગુરુ પૂનમ છે નિશાળે કઈ બોલ્યો તો હા શું બોલ્યો તો અરે મેડમ ને સામે બોલતો તો બહુ જ આજ ગુરુ પૂનમ હે ઈ આપણા ટીચર આપણા ગુરુ કહેવાય એને પગે લગાય એની યારે હરખી રીતે વર્તાય આવું વર્તન તને કોણે શીખડાવ્યું કૂતરા જેવું અરે પણ મને કઈ યાદ નથી રહેતું આંટી એક વાત કહો હા તમે એના સામે યાદ નથી રહેતું ને કાજુ બદામ ખવડાવો તો યાદ રહેશે હમણાં એન પપ્પાને ફોન કરું હા ફોન કરો બાત તો નહીં આવે હવે નહીં પાડું મેં ચોપડી લા કઈ આવડતું નથી ને કાઈ નહીં હાલો એ તમે ક્યાં હો કા એ હે ને 1 કિલો કાજુ ને 1 કિલો બદામ લેતા આવો વધારે તો ઓછી હોય 1 કિલો તો એમાં એવું હે ઝીણકણ કઈ યાદ નથી રહેતું તો ઓલી ઝીણકી ને ઓલી સોનકી બે લેસન કરવા આવ્યા હે ને હા તો ઈ બે આવડિયા ઝીણકી એમ કહેતી હતી કે આંટી આને કાજુ બદામ ખવડાવો તો ઝીણકાને બધું યાદ રહે એમ પણ ઈ કિલો લગભગ નહીં ભેગું થાય તું કહેતી હોય તો મણ લઈ લો ના ના મણ તો પછી ઓલા કેવા ફોફરા કે શું કહેવાય એને એવા થઈ જાય ને હાવ ના અરે ભરણ ખાઈ જવાય પછી સાકરોલા ન ખવાય યાદ રહેતું તો બધામાં જ ખવાય ને ખોટી લવારી નો કરો ને બે બાપ દીકરો ખરખા છો કાઈ લવારી કરે તમે ફોન માં કરો તમે 1 કિલો મૂક ફોન. લઈને આવો આ તારો બાપે એવો ને તું એવો હાવ લકર વગર ના બે ફોન જોઈ તમે બધાએ કેવો મને ફોન કર્યો કારણ વિનાનો એને એમ છે ને કે મારે અહીંયા રૂપિયા જાળવા હે કિલો કાજુ ને કિલો બદામ લઈ આવજો એટલો બાયડીથી કંટાળી ગયો એની વાત પૂછોમાં એક બાજુ મારી ઘરવાળી જીદીલી હે ખારી હે ગુસ્સાવાળી હે સ્વભાવ ઓછમની હે પ્રેમાળાઈ છે પણ જ્યારે એ ઓલું કરે ને ત્યારે મગજનો અઠો કરી નાખે એવી છે પણ એને એમ કે એને કીધું એટલે હું લઈ આવીશ એમ ના ના હો કાંઈ હું લઈ આવીશ નહીં અરે નથી લઈ જવા કાજુ બદામ
એના કાજુ બદામ હાટું હું મારે મરી જાવું આ નથી લઈ જવા. અને હું જોઉં છું હવે શું થાય છે. આના કરતાં મેં લગ્ન ન કર્યો હોત ને તો સારું હતું, પણ જાવા તો દે ઘરે, આપણું કઈક થાહે. કાજુ બદામ આવ્યા, કાજુ બદામ આવ્યા. લાવો બાબા કાજુ બદામ છે ખાઓ. લાવો. કાજુ બદામ દો. એવી રીતના કા બોલો હોય ને, યાદ નથી રહેતો ને, યાદ શક્તિ ઓછી થઈ ગયા. હમણાં પરીક્ષા આવે તો ઓલી જિંદગી કે કાજુ બદામ ખવડાવો ને તો યાદ રહે, દિયો એટલે ખાઈ. તમને તેમ નહીં કે તમારા બાપને રૂપિયાની જાડું છે, ખેરી ખેરીને લીધા રાખું બધુંય. એ ખૂબ નાઈસો, તમારા ઈશારે ખૂબ નાઈસો, અડધી જિંદગી વહી ગઈ, ખૂબ નાઈસો, હવે નહીં નાસું. એ તો તેવડ ન હોય ને તો પૈણા જ ન હોય, સમજી ગયા? હાચવાની હવે તમને ક્યાં કીધા કે ઝાડવા હે પૈસા ના એમ. એમાં ભણવામાં તેવડ જોઈ ને શું તાર માવતરે કોઈ બથો બેઠાવું તું મારે તેવડ જે જોતી હોય ની વસ્તુ તો હાજર કરવી જ પડશે, સમજી ગયા? ખોટા આવી રીતના કસાની જરાય નહીં અને મેં કે તમને નચાવી ની, તમે એવી રીતના કયો એટલે શું છે અહીંયા? અને કાજુ બદામ જ ખાવા પડે. એને નથી યાદ રહેતું તો કાજુ બદામ ખાવા પડે. માંડવી દાણા ખાવ ને માફી નાનાથી પેટમાં દુખવા માંડે. ઈ ઓલા દેશમાં કાજુ બદામ મળે ને ઈ લોકો માંડવી કહે એને, અહીંયા આપડી હે ને એને કાજુ બદામ કહે. કઈ તમારી ભાષણ ને નથી સાંભળવું, સમજી ગયા? મને ખબર છે તમે બહુ હે ને બધી વસ્તુમાં જાણકારી મેળવો છો. અમાર કાજુ બદામ તમે ન લે, હવે શું કરવાનું છે? આરામ કરવાનો બેહો. ના બેહું નથી, મારે ઘરમાં જોઈ તો જોઈ જ નહીં. બેઠું વઈ જાને નહીં જાવ સ્કૂલ તો નો જ જઈને આવી રીતના હોય. અત્યારે કાજુ બદામની ના પાડી દીધી, કાલ સવારમાં છોકરાની ફી ભરવા ના પડે, એટલે હું સમજવાનું અમારે? ફીની ના પાડી કોઈ દી હે? જી ખર્ચો નથી કરવો. પેટમાં નાખવાની ના પાડી દીધી તો ગામને ફી દેવાની ના નહીં પડે ની હું ખાતરી હે? પેટમાં કાજુ બદામ જ નાખવો પડે. એને નથી યાદ રહેતું એટલે કાજુ બદામ આવે છે. એવું કોને કીધું? અકલ ચાર જણાને પૂછ્યો જાવ. છે તારા જેવા અકલ મઠીના કે બદામ ખાધે તમારો બાપ યાદ રહેતું હોય હે? હા તો માણસ રાત ને દી વાસે થોડાક હે ખબર પરીક્ષા દેવ જો મુઠો બદામ ન ખાઈ લે, આખું પેપર મગજ ન છપાઈ જાય. ઈ તમારો બાપ એમ ઓય બાને યાદ શક્તિ વધે, એમ શક્તિ હોય ને મગજમાં ઈ વધી જાય એમ. શક્તિ આ તને પૈણી લેવો ને હા તાર ડિલિવરી વખતે તને કેટલું કાજુનું બદામનો હલવો કરે, બદામ ને પાકમાં વેરીને ખવડાવતા, યાદ શક્તિ વધી તારી? વધી હું એમ ભણવા જાઉં હું. ભણવાની વાત અલગ. પણ લે યાદ શક્તિ બધુંનો ઓલો હોનાવીટી કેમ મૂકી હજી નથી જોઈ? ઈ મને કાઈ યાદ નથી, અત્યારે મારે બી લપ નથી કરી. તમે શું કરવાનું છે? એ નહીં આવે પોહાય થયો ને કે વેતી ના થઈ જાવ. તો હું શેની વેતી ની થાઉં? હે આટલા વર્ષ ઢહેડા કર્યા હે તો હું શેની વેતી ની થાઉં? તમને ન પોહાતો ને અમારા ઘરમાં તમને નો મેળ આવતો હોય અમારી યાર તો તમે વેતી ના થઈ જાવ ઘર મૂકીને, સમજી ગયા? મારી આમાં તો એક શબ્દ ન બોલે નકર એકના ચાર શબ્દ હામાં આવશે. સારા રસો કે વધારે આવશે? ગમે ત્યારે વેતી ની થઈ જાય તારા મા બાપના ઘરે, વેતી ની થઈ જાય વેચાતી લઈ આવો, વેતી ની થઈ જાય વેતી કોઈ ની નાવી હું ધામ ધમથી એમ કાઈ વેતી ની નહીં થાવ, સમજી ગયા? નો પાતો એક તમે આલો ઉપડો. એ હું વઈ જઈશ ગમે ને મળક વયા જ જાવ, હવે મારી એક લખો વયા જ જાવ, જલ્દી ઊભા થઈ જાવ, વયા જાવ બાર. મળક મૂકી દઈશ ગમે ત્યાં. હાથવે સમજી ગયા? કોઈ નો હાથવે દુનિયામાં ઘર સિવાય આપણને ખાલી હોશિયારી મરાય હું વયો જાવ. કોઈ એમ ના. જાવ તો ખરી એકદમ. પાણી રોગી આવે આ તારા હિસાબે બધી થયું હે. એના હિસાબે કાઈ નથી થયું. જોતું હોય છોકરાને ઈ તો જોઈને ખાવા પીવાનું. હવે લવો નથી વળતો હેઠીના બેહો ને જોતું ઈ તો જોઈએ જોઈએ કાજુ બદામ જ ખાવા પડે તારા બાપને? મારે તમારે લપ નથી કરી, તમે જાવ છો કે હું વઈ જાઉં? તું વઈ જા, મારે મારા બાપ છે જા વઈ જા. તમે નહીં જાય જાવ, તમે જાઓ. જે વેડો ને એટલું જ બોલાય હું એમ કહું છું. તમે વયા એ જાઓ. ભલે મારા બાપનું રહ્યું પણ હું તમારાથી એટલો કંટાળ્યો છો મલક મૂકીને વઈ જાઉં છું આજની તારીખમાં. અત્યારે જ જાઓ, આટલી વાર બેહાય જ નહીં, આપણને એટલો બધો પાવર હોય ને તો તમને તારી રીતના હમણાં પરવારી એમ મળે. નહીં. હું કે હું બોલી હમણાં કે હું વઈ જાઉં તમે જાઉં છું, મેં કીધું તું વઈ જાવ તો બોલી શું કામ? બોલી એમને હવે હું નહીં જાઉં, જાઓ. હવે તેવાય જ નથી હમણાં કહું એની હવે શું કરવાનું તમારે? એ હું વઈ જઈશ મલક મૂકીને. એ વયો જ જવાય. 10 વાર કીધું વઈ જઈશ, વઈ જઈશ. હોય આ પગ આમ ઊભું નથી તો થવાતું તે એવી તું રીતે. બોલી કે તમે જાવ છો કે હું વઈ જાઉં, મેં કીધું વઈ જાઉં તો જાને જ ન જવાનું. હા, અમે બે મત છીએ, અમે નહીં જાય, તમે એક મત છો, ઉપડો. બે મત છો પણ એક દી એટલું યાદ રાખજો પસ્તાવો. એ ભલ પસ. એ રાતા આહુડે રોતા આઈશો. ઈ અમે તમારા આહુડા નહીં પાડવા
આવી તમે જાઓ અમારા આખમડે જ રોકું જાઓ આઈ તમે જોવો ને યાદ રાખો એક દી તમે મને ગોતવા આવશો એક દી જેદી આવે તેદી ની વાત તે આવશો આ જાઓ ચાલે ખાજો હવે બદામ ને કાજુ બદામ ને અને કાજુ. ચટકારી બોલાવજો કિસમિસ ને પિસ્તા ને બધુંય ખાવું તમે જાઓ આ તો ઝીણકાના પપ્પા છે અંકલ શું થયું તમને કાઈ નહીં મારી જિંદગી થી બહુ કંટાળી ગયો હા કેમ ઘરના કંકાસ થી મનથી તો એમ થશે કે ઊંડો કૂવો કારોતરો જડે ને તો પડીને મરી જાવ ના અંકલ એવું ન કરાય અંકલ આજે ગુરુ પૂર્ણિમા છે તો તમે ગુરુજી પાસે જાઓ તમારું બધું દુઃખ દૂર થઈ જાય એ વાત તમે સાચી કરી હા ગમે એમ તો સાચું જ્ઞાન ગુરુ આપે હા આજે ગુરુજી જોડે જાજો તમે હા આવડી છોકરી હતી પણ સાચી શીખામણ દેતી ગઈ કે ઘરથી કંટાળીને મરી થોડુંક જવાય અને સાચી વાત છે કાયલું કદાચ મરી જાવ જગત મેણા બોલશે કે પેટનું ભરણ પોષણ ન થયું મરી ગયો એના કરતા લાઈન માર ગુરુજી પાસે જાવ અમારે આજ ગુરુ પૂર્ણિમા છે આપુડા ગુરુ કઈક જ્ઞાન આપશે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું જોવાય નહીં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં बच्चा आशीर्वाद आशीर्वाद ये तेरा मुंह बिगड़ा हुआ क्यों है हो बात करो गुरुजी तुमने હું બહુ કંટાળી ગયો ઘર સંસાર થી अरे बच्चे घर संसार में तो ये सब चलता रहता है और ये मुंह बिगाड़ के क्यों बैठा है थोड़ा उत्साह में आ मन થી એમ થશે કે મરી જાવ તે કામ પતે अरे बच्चा ये कैसी बात कर रहा है मरने की बात कर रहा है अरे कायर होते हैं वो मरने की बात करते हैं अरे मेरा शिष्य कभी कायर नहीं हो सकता होश में आ बोल बच्चे હું તમને શું કહું ગુરુજી બોલ બચ્ચે મારે આવા સંસારમાં જિંદગી નથી કાઢવી મારે ખુદને સંસાર મેલી દેવો છે બહુ કંટાળી ગયો હો હૈદનો કઈક આટો હોય कोई बात नहीं बच्चे तुझे संसार में नहीं रहना है ना तो एक काम कर तू मेरा चेला बन जा और मेरे लिए काम कर ठीक है और मैं जो तुझे बताऊं ना वो सेवा कर एक काम कर गुरुजी એટલો કંટાળી ગયો માથું એટલું દુખે વાત પૂછો तो एक काम कर बेटा तेरे लिए और मेरे लिए एक चाय मस्त बना कर लेके आ क्या बनावा जावानी वो देख बच्चा मेरी वो जो झोपड़ी है ना उसमें सब सामान है वहाँ से हमारे दोनों के लिए चाय बना के लेके आ ठीक है काय वांधो नहीं बस खुश रहो તીનકા પપ્પા તીનકા તાર પપ્પા 2 કલાક થઈ પપ્પાને પૂછાય પપ્પા પપ્પા આપણે બાપુને પૂછ હા બાપુ તમ તીનકા પપ્પા જોયા મહેનત થઈ યાર અરે તો ક્યાં ગયા છે અબે ને મુજી તીનકા પપ્પાને જોયા કે મેને જોયા હવે ક્યાં ગયા પપ્પા એ છે હા ઓલું તે કાજુ બદામ નું કીધું મેં એના પપ્પાને કીધું તું કે કાજુ બદામ લઈ આવો તો એમાંથી અમારા ઘરમાં કેવડું બાજુ થયું અને આના પપ્પા વયા ગયા ને અમે એટલા બાઈજાક વાત નો પૂછ અને હવે ક્યાંય નથી મળતા તે કે જોયા મેં જોયા હતા ક્યાં કુવામાં પડવાનું કહેતા હતા કુવામાં મારી વાત સાંભળો મેં ના પાડી કુવામાં ના પડાય તમે આજે ગુરુ પૂર્ણિમા છે તો તમે ગુરુજી પાસે જાઓ તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે એવું કીધું મેં એવું કીધું તો ગુરુજી પાસે જવાના હતા હે હા આપણે ગુરુજી પાસે જઈ હાલ હાલ જલ્દી ગુરુજી अरे शांत हो जाओ क्या बात हो गई शांत हो जाओ शांत हो जाओ शांत हो जाओ क्या बात हो गई मेरा घर वाला है ना वो मेरे साथ बात कर जमा गया है और मुझे कुछ हो गया है वो कहीं मिल नहीं रहा है और वो मरने की बात करता था
शांत हो जाओ, शांत हो जाओ, शांत हो जाओ। अरे शांत हो जाओ, अरे शांत हो जाओ, अरे शांत हो जाओ। कोई चिंता की कोई बात नहीं है। वो जो तुम्हारा पति है ना, वो मेरे पास आया है, वो यहाँ पे है, उसकी कोई चिंता मत करो, मैं अभी बुलाता हूँ। शांत हो जाओ, शांत हो जाओ, कोई बात नहीं, शांत हो जाओ। देखो देखो ये आ गया, आ जाओ, शांत हो जाओ। अरे 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 क्या हो रहा है? अरे અમને ઠીક કર્યું. अरे बच, इधर आओ, इधर इधर आओ, इधर आओ, बैठो। કેટલા ગોઈતા મને ઠીક ન રહ્યું. दवा ले आओ, हम मन मुकी दियो। अरे बच्चे बैठो, इधर आ जाओ। ये क्या कर रहे हो? इधर आ जाओ, बैठो बैठो, शांति से बैठो। इधर आ जाओ बच्चे, इधर आओ, तुम लोग भी आ जाओ, इधर बैठो, आराम से बैठो। चलो, ऐसे क्यों भागते हो? પપ્પા તમે ઘરે આવો ને. મને હવે મહેરબાની કરીને તમે માં દીકરો કાઈ ન કહેતા. મને આ સંસારમાંથી મોહ જ ઉતરી ગયો. આ સંસાર મેં મૂકી દીધો. આજથી જ્ઞાને ગુરુ ધારણ કરી લીધા. હવે રહીશ તો આના ભેગો, જીવીશ તો આના ભેગો, મરીશ તો આના ભેગો. देखो गुरुजी आपको समझाए ना, ऐसा ऐसा घर संसार में थोड़ी ना चलता है. देखो देखो बच्चे, वो घर संसार से कटा गया है, इसलिए वो मेरे पास आ गया है। वो बोलता है कि मुझे आपकी सेवा करनी है, घर संसार में जाना ही नहीं है। પણ ગુરુજી એક હાથે તાળી ન પડે. હું એના ભેગી સંસારમાં છું, હું સંસારથી કંટાળી ગઈ છું. ઈ સંસાર છોડી દે, હું છોડી દઉં તો મારો દીકરો ક્યાં જાય? અરે ગુરુજી ઘર સંસાર માંડ્યો હોય તો થોડી ઘણી તો માથાકૂટ થતી જ હોય. એકબીજાને જાતું કરીને ઘર સંસાર હલાવાય. કઈ આવી રીતના બાજીને ઘર સંસારમાંથી ત્યાગ ન લઈ લેવાય. देखो बच्चों, मैं तुम दोनों की बात मैंने सुनी है, तो उससे मुझे ये लगता है कि इसमें गलती तुम दोनों की है। तुम दोनों को समझ के ही संसार चलाना पड़ेगा, समझ गए? अगर दोनों समझ के संसार चलाएंगे ना, तो ही संसार आगे बढ़ेगा और तो ही वो बच्चा वापस घर आएगा। बोलो क्या करना है? હું હે ને ગુરુજી મારા દીકરાથી વધારે મને જિંદગીમાં કાઈ નથી ને હું મારા દીકરાના મોઢે બધુંય જાતું કરવા તૈયાર હું. હું ગુરુજી હવે કાઈ વાતમાં નહીં આવું. એને નો ગમતું કાઈ હું કામ નહીં કરું. મારે સંસાર હલાવવો છે ગુરુજી. हाँ तो बोल बच्चा, अभी जा रहा है वापस? अरे बच्चा, मैं तेरे को बोल रहा हूँ, देख ये क्या बोल रही है। वो सब तेरी बात मानने को तैयार है और तू जो कहेगा वो करेगी। बोल बगेड़ी, मैंने इसकी बात सुनी है। इसकी बात से लगता है कि वाक तेरा भी है, उसका भी है। तुम दोनों को एक दूसरे को समझ के उसकी बात सुननी और तेरी जीपड़ी भी बंद रखनी है। मारे की बंद रखनी नहीं, दोनों को, उसको भी बंद रखनी है और तेरे को भी बंद रखनी है। और जीवड़ी बंद रख के एक दूसरे को समझ के संसार चलाने का, ठीक है? ગુરુજી સહી વાત है, दोनों का वाक है. बगेड़ी, मैं तुझे अब मेरा सेवक बना के नहीं रख सकता हूँ। तू तेरे परिवार के पास वापस जा और शांति से रहे और सुखी रहे, ठीक है? ગુરુજી હું હવે છે ને કોઈ દિવસ મારા ઘરને હેરાન નહીં કરું. હું તમને કોઈ દિવસ કાંઈ નહીં કહું. અને તમે મારું માની જાઓ ને હાલો પાછા ઘરે. હવે તમે કહેશો ને એમ જ હું કરીશ. ગુરુજી, તમે આજ ગુરુ પૂર્ણિમા હે અને મારી ઘરવાળીને સાચું જ્ઞાન આપ્યું. એની ભૂલ એને સમજાઈ ગઈ, મારી ભૂલ મને સમજાઈ ગઈ. પણ હું તમારી પાસે બે હાથ જોડીને માફી માંગુ, વચન કરું છું કે આજથી હું મારી ઘરવાળીને કોઈ દી હું કરે તું કરે કોઈ દી હેરાન નહીં કરું. અને હવે અમે અમારા ઘરમાં હળી મળીને રહી. ખરેખર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અમને ગુરુ જ્ઞાન મળ્યું છે. અમારી હારવાર દુનિયાના દરેક પતિ પત્નીને આ ગુરુ જ્ઞાન મળ્યું છે કે ઘર સંસારમાં રહેવું હોય તો એકબીજાને સમજીને રહ્યો, નહીં કે વટ જીદ અને એકબીજા સાથે બાજીને. આવું કરવાથી અત્યારે સમાજમાં ઘણા બધા છૂટાછેડાના કેસ વધી ગયા છે. ખરેખર જો સંસારમાં આવીને આવી જીદ થાશે, એકબીજાની ઉપરવટ થાશે, તો આવા નવા છૂટાછેડાના કેસ વધી જશે અને ઘણાય ઘર ભાંગી જશે. તો ખરેખર એકબીજાને સમજીને રહ્યો તો કોઈનું ઘર બગડશે નહીં. અને આપણા ગુરુજી આપણને જે ગુરુ જ્ઞાન આપ્યું છે એનું પાલન થાય, એનું ધ્યાન રાખજો. તો બોલો ગુરુ મહારાજની જય. હેલો મિત્રો, જય માતાજી. આજે ગુરુ પૂર્ણિમા છે, મસ્ત મજાનો વિડિયો
મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો હું ભાવેશ ભગડી જો આ વિડીયો તમને ગમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.